આવનારો સમય એ મોદી યુગ છે અને મોદી યુગમાં તમામ લોકોએ નક્કી કર્યું છે કે મોદી સાહેબને જીતાડવામાં કોઈ કસર નથી રાખવી. એની અપીલ કરવા માટે આવે છે ને છેલ્લા 10 વર્ષનું નરેન્દ્રભાઈનું શાસન એનો હિસાબ લઈને આવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારનો હિસાબ લઈને આવ્યા છે. તમામ લોકોની સુખાકારી વધારી છે, તમામ લોકોને ખૂબ સગવડો આપી છે અને તમામ લોકો નરેન્દ્રભાઈને ભરતસિંહભાઈને આશીર્વાદ આપે એની અપીલ કરવા માટે આવ્યા છે. એક બાજુ ક્ષત્રિય સમાજ સંમેલન કરી રહ્યા છે, એક બાજુ વિરોધ દેખાઈ રહ્યો છે. ઠાકોર સમાજને શું કહેશો? આપને કહું કે જે કંઈ વિરોધ છે એ એક પર્ટિક્યુલર એક નેતા વિરોધનો છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ માટે આ સમાજને ખૂબ સન્માન છે અને દરેક સભાઓમાં એ કહે છે કે અમારે નરેન્દ્રભાઈને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે ક્ષત્રિય સમાજ હોય કે તમામ સમાજ હોય, એમાં ઠાકોર સમાજ આવી ગયો, તમામ પાટીદાર સમાજ આવી ગયો, તમામ 18 વર્ણ આવી ગયો. ગુજરાતની તમામ જનતા એ નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને આ ગુજરાતની જનતાએ ભૂતકાળનું જે ભ્રષ્ટ શાસન, અણઘડ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયેલું છે. નરેન્દ્રભાઈના શાસનમાં આ દેશ અનેક ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ગુજરાત સમૃદ્ધ બન્યું છે, સોનાકી ચીડિયા બન્યું છે. ત્યારે તમામ લોકો આ ચૂંટણીમાં તમામ ભૂલી અને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે આગળ આવવાના છે. તમામ લોકોનો ખૂબ મોટો આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળવાનો છે. એક સમય એવો હતો કે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસમાં હતા. આજે અલ્પેશ ઠાકોરને જે કોંગ્રેસની ગુંડાટોળી કહેવી પડી રહી છે, એનું શું કારણ? આપને કહું, એક વાર કોઈ ભૂલો પડે, પરંતુ અમને યાદ છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથનો રથ નીકળતો હોય અને રથ ઘણીવાર એ લૂંટાતો રથને ખેંચવાનો પ્રયત્ન પણ થયેલો છે. આ ગુજરાતની અંદર તોફાનો આયે દિન થતા, આ ગુજરાતની અંદર ગુંડાઓએ ખૂબ મોટું શાસન કર્યું. આ બધાના હકાઓ કોણ હતા? ત્યારે જોયું કે એક બીજી રીતે એમની સાથે ના હતા. બીજું આપને કહું કે ભ્રષ્ટાચારી નેતાઓ કોણ હતા? આ દેશને 70 વર્ષ કોણે લૂંટ્યો? આ ગુજરાતને કોણે લૂંટ્યું? તે બધી જ એ વખતે સરકારી કોંગ્રેસની હતી. હું આજે પણ હું આપને કહું છું, એકવાર હું તો 1.5 વર્ષમાં થાકી ગયો, એટલે 1.5 વર્ષમાં જ હું પાછો આવી ગયો. હું બીજા કોઈને કહું છું ને, આમાં આજે તો લાખો કોંગ્રેસી આખા દેશના બધાને ભૂલ સમજાઈ કે યુગ પુરુષ આવ્યા છે નરેન્દ્રભાઈ આ દેશને આગળ લઈ જઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્રભાઈના સમર્થન આપવા માટે લાખો કોંગ્રેસના નેતાઓ આવ્યા છે. હું તો નાનું છોકરું હતો એ વખતે.